સીતારામ સીતારામ ભગવાન નું નામ લે બીજું સમાચાર મળ્યા કે જમાઈ ગુજરી ગયો. 6 મહિના થઈ ગયા. વ્યવહારે મોટું રહેવું મને આવ્યા જ રાખે 6 મહિના ત્યાં ખુરશી આવી નહીં છે. એક પોતા દીધો નપતેન દે દીધો પોતા દીધો નપતેન દે વ્યવહાર મોટો તો બધા આવે ને 6 મહિના થઈ ગયા પણ કાઈ ને બધા આવ્યા કરે. વેલું આવો તો બીજું વેલું આવું તો અને એ જ વિચાર કરે મેં આખું ગામ આવી ગયું બધા હોગા ડોહો નો આવી ડોસીને ગેંગણી થઈ તે અરે માં અમદાવાદ દાખલ કરી 3 મહિના રાખી દવાખાને 3 મહિના કેમ હવે એ ઓપરેશન કર્યું ને વળી પછી બીજી જગ્યાએ થોડું ફૂટ્યું બીજું ઓપરેશન કર્યું એમ કરતા 3 મહિના જતા શું વાર લાગે. ડોક્ટર ને કેવાય નહીં વેલે હઈ રજા દો ઘણું કીધું પણ પછી તો અમે આવતા રહ્યા. કે ડોક્ટરે હતા અમદાવાદ ડોક્ટર નું નામ શું હતું? અરે એ તો કઈ ખબર નહીં લીલા કલર નું બોર્ડ છે બસ સ્ટેન્ડ થી વાયલી ગલીમાં. ઈ મારો હોગો છે ઈ મારી નણંદના જેઠનો હારો છે અને તમે હું લઈને ગયા તા વાહન આ ઘરની ગાડીઓ છે એમાં લઈને ગયા તા. હા બસ તમે ઇનોવા ફોર્ચ્યુનર લઈને ગયા એટલે ડોક્ટર ને ખબર પડી ગઈ કે માલદાર માણસ છે. બાકી રિક્ષા લઈને ગયા હોત તો ડોહીન 2 મહિનામાં રજાઈ દઈ દે તે હવે ડોહીન લઈને આવતા રે સારું થઈ ગયું. બિલ મોટું હતું પછી ડોહીન રાખીને આવતા રહ્યા. માં ડોહીને મેલ દીધી ન્યા તો કરો બિલ કઈ એવડું મોટું થોડું ભણાય 22,80,000 રૂપિયા ડોહીને ત્યાં રાખી દીધી. આપણું ડોક્ટર કંટાળીને મૂકી જાય અઠવાડિયે મૂકી જાય. તમારી પાસે જો આવા સિંદરા પીણ હોય તો ડોક્ટર ની તો શું મજા છે. સોળીને કેમ છે? સારું છે હું તો તેડી આવી એમ. હા મારે તો નહોતી તેડી આવી પણ બાઈ જા મને કે તારી છોડી ઉપર અમારો છોકરો વહી ગયો એટલે હવે આપણે શેડા ફાડ નાખવા છે. બાઈ જા પછી હું તેડી આવી. પણ 100 મહિના થયા છે તો હજી તે આવા કેમ લુગડા પહેર્યા છે? જોન જોત જમાઈ વહી ગયો. સીબડું થોડું ફાટ્યું છે માણા ગયું છે તો ભોગ તો 400 મહિના રાખવું પડે. હું તો 2 વર્ષ ભોગ રાખી. હા તું હવે ભોગ લઈને ફેર. જેનો છોકરો વયો ગયો છે એ ભાઈ ને કઈ મનમાં નથી. કાલે ફૂલકામાં તારી વેવણ થઈ ને ટીટોળો લેતી હતી લે. અરે માં શરમ બૈનાની છે એ બટા દાદુ બાપા આવ્યા છે. અરે ઈ પરેશ કે મારે પારવે છોડે જેસી ગસ ને તો બીજો આ હું છે હું છે મારી દીકરી છે. પણ આવા લુગડા કા પહેરાવ્યા છોડીને? હણી બારી ગયો છે રંડાપો આવ્યો છે તો હવે કઈ ભાઈ તુવારા પહેરાય છે? જો બીજો એ જૂનો જમાનો વયો ગયો અત્યારે નવો જમાનો છે. અત્યારે નવી પેઢીને જીવવાનો હક છે. આવડી છોડીને આવા લુગડા નહીં પહેરાવાના. અને જો ગામમાં રહેવું હોય ને તો અમને મંજૂર નથી. હાલ બાપા અમારો તો ગામ ભેગો રોટલો. તમે ગામ છો ઈ તમારો પંચ છે. તમે કયો એમ બટા હારા લુગડા પહેર. હા બટા આવા લુગડા પહેરવાના જ નહીં. હારા એકલા લીલા પીરા પહેરો. ત્યાં ઓલો મરી ગયો છે ત્યાં તમારો શું વાંક છે? ના રાજબા આખી દુનિયાને પોગા કોક વાતો કરી તને નહીં પોસાય. હારું છે. આ તો તાર બાપે કીધું તું કે વાડીએ દૂધી ગલકાન ઘીવડા બધું થઈ ગયું છે. ક્યાં સેટે છે? એ જો હમણાં સડ્યો દેખાય. હા ત્યાં છે બધું. હારું લે હું બે તોડી આવું. હું કહું બીજું માં એક વાત કહું બોલ ને. આ તમારા જમાઈ ગુજરી ગયો એને કેટલા 5-6 મહિના જેવો થઈ ગયું? 7મો મહિનો હાલે. તો પછી કાજલ નું કઈ વિચાર્યું કે નહીં? હવે એમાં શું વિચારવાનું હોય? ત્યાંથી તેડી આવીને ખાઈ પીને આનંદ કરે છે. પણ એમ નહીં આ પછી એનું કે હવે બીજા કરવું નથી? અરે ના હજી કરાય હજી કરાય. પણ બીજુમાં જેની ઉંમર નાની છે અત્યારે થઈ જાય પછી આવ ન થાય. વિચારશું અમે હો પછી વિચારશું. પણ જો મારું માનો ને બીજુમાં આપણે ઘર જેવો સંબંધ છે અને મારા ઘરના બધાને તમે ઓળખો છો. મારો હાડો રહ્યો ને એના આટું ગોઠવી દો તો વધારે સારું.
છોકરી ગરમન ગરમ હચવાઈ જાય. હવે ઉગીને ઊભો થયો છો તારા મોઢામાંથી દૂધ ગંધાઈને આવી વ્યવહારની વાતો કરવા બેઠો. ગગા તને ઈ ખબર ન પડે કે ધણી વિયોદય પછી કેટલા મહિના હોગ રાખવો પડે. અમારે દુનિયામાં હાલવું છે. અટાણે પૈણાવી દો તો દુનિયા મારી વાતો ન કરે. મારી આબરૂ હું અને આજ વેણ નાખ્યું કોઈ દી મારી છોડીના માગા નાખતા નહીં. તેલ લેવા ગઈ તારી દૂધી, તેલ લેવા ગઈ તારું ઘીહોણું. નથી જોતું જા. કેમ ભેગું થાય આનું? અરે કાજલ આવું બેગી જાવ તું મારા ગામના ચોકે. પણ મારી માએ એમ કીધું કે ઘર ગુજરી ગયો હે ને તો મારે કઈ ગામમાં કે ચોકે ના જવાય. ઓ એવું છે? ભાઈ ઈ તો કીધા કરે. પણ હું તને શું કહું, આ તે હાથમાં બંગડી ને વીટી ને એવું કઈ નથી પહેર્યું? તો નો જ પહેરા ને, તને ખબર નથી મારી માં કેવી હે. એ પણ ઈ તો કીધા કરે, પણ તારે તો એને કહેવાય ને. હું કહું મારું હાલે તો હું કહું ને તને. નહીં તને એમ નો થાય કે તારા લગ્ન કરી લેવા જોઈએ બીજા? એવું તો મન થાય હે, પણ મારી માયરા મારું કાઈ નો હાલે. જો હું તને એક વાત કહું, તાર માં હે ને મારા વાડી આવી હતી. પછી બકાલું લેવા તો મેં એને ખાલી મારી રીતે વાતચીત કરી કે મારો હાડો રહ્યો ને એની યાર જો તમારો કાજલ નું ગોઠવી દો તો વધારે સારું. પણ મારી યાર તો વળકે ને ડચકે આવી. એટલે તારો હાડો ગયો પણ તમારી? હા. ઓય રે ઈ તો અમે એક જ સ્કૂલમાં ભણતા હતા. ઓળખસ ને એને? હા ઓળખું. અને મેન વાત તો તને ખબર છે? જો ખાધે પીધે સુખી. તને ખબર રાજકોટમાં મોટું કારખાનું છે ડોડાનું? હા. મારા 50 જણા કામ કરે ડોડામાં. તારે કાઈ નો ઘટે? હાચી વાત છે, કાઈ ઘટે એવું તો લાગતું નથી. તો પછી કરી લેને. પણ મારી મને કોણ સમજાવે? ઈ કેમ મને કરવું પડે? ઈ જે શિખામણ આપે મને સમજવું પડે. એને બધું મારે ઓલું ફોલો અપ કરવું પડે. ઓ ઈ વાતે સાચી. એને એમ કે બોલી ન હોગ્યા પાછા. બોલી ગયા પાણી રાખે બોલીએ તો. એમને આ ગામમાં કોઈ નથી બોલાવ્યું એનાનું. તે ગામમાં તો આખા વતન તને ખબર તો છે મારો જીવડો કેળો છે. બધાને ચૂપ કરાઈ નાખે એમ છે. પણ એક જણું છે કે મારી બાતી બોલતી હે બંધ જ થઈ જાય. કોણ કોણ વારી બોલ જલ્દી? રાજુ બાપા ને. રાજુ બાપા? હા. તારી મનો કઈ નો આવે ને બહાર? અરે કાઈ એટલે હાવ કાઈ નો હાલે. મારી માની બોલતી હાવ પેક થઈ જાય. એવું છે? તો તને વાંધો ન હોય તો હું રાજુ બાપાને વાત કરું. પણ જો તારી ઈચ્છા હોય તો. ઈચ્છા તો મને કેટલી છે. સાચું કહું તને, મારા ઘરવાળી ડેડ બોડી અમારા ઘરને આંગણે પડી હતી ને ત્યારે મારે માસીજીની સોડી, મારા મામાજીની સોડી, પછી મારે ફઈજીની સોડી નથી ઓલી સાતલી ઈ હોતે. હંતાએ મને કહેતા હતા કે તમારે ઘર ઘરનું કરવું હોય તો આપણા ધ્યાનમાં છે. મેં આમ દોડો બતાવી દીધો. બતાઈ ચૂપ થઈ ગયા અને હુંય ચૂપ થઈ ગઈ કે મારી માં કેમ મારે કરવું જ પડે. તારી માનો પાછો દબદબો એવો હે. પણ જો તારી ઈચ્છા હોય ને તો તું રાજુ બાપાને વાતચીત કર તો મારો મેળ પડી જાય. હાય હાય રાજુ બાપાને હું વાત કરું એમાં હું વાંધો? કેવું લાગે? અરે એમાં કાઈ ન હોય. ઓમે તું તો એના દીકરા જેવડી જ છો. તું તો વાત કરી જ હક ને, એ સમજાવી દે હે. ઈ વાત હાચી, પણ હું કોઈ નો હારું લાગે એમ કે તું જ વાત કર ને તો કેવું લાગે? એ હું નો કહી શકું, તું કે તો વધારે હારું. વિચારવું જોઈએ. તું વિચારી લે બરાબર. હારું હાલ હું જાઉં હો. હા હા એ વિચારવું તો જો હે મારે. રાજુ બાપાને વાત તો નાખવી જ જો હે, નહીતર મારી મારે ને એ મારો ભાવ બગાડી દે. રાજુ બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બેઠા છો તમે? હા બેઠા. જો નિવૃત્ત માણાને બહુ ઉપાધિ હોય. દોઈ ગઈ છે બકાલું લેવા. મને કાંઈ દેજો નહીતર મીંદડા ઘરમાં કરી જાય છે. હારું હારું. રાજુ બાપા તમારા માવતર સમાન છો શું કે નહીં? હા હા હા. તો મેં તમને એક વાત કેવી હતી. અરે બેટા બોલવા માંડો ને. અમારી પાસે થોડું મૂંઝાવાનું હોય. ગામની દીકરીઓ અમારી દીકરીઓ છે ને. જો મારી મારે તો મારી કાઈ ચિંતા નથી થતી. મારી મને કાઈ મારી પડી નથી. તમે જોવો છો ને મને કેવી રીતે રાખીશ મારા ઘરમાં હે? કાઈ હું નથી બોલી શકતી એની સામે. તમને ખબર હોય તો મિત્તેર છે આપણે લાખા બાપાનો છોકરો. હા મિત્રો. હા એનો હારો ચમન છે ને હે એ મને બહુ ગમે છે.
અને તમને હું ગમું તો તમે મારી માને વાત નાખો ને તો અમારું થઈ જાય ને તમારો ભાવ બગડી જાય મારી માં મારો ભાવ બગાડ નાખશે તા ઉપાધિ ન કરો ઉપાધિ કરવાનું જ નહીં તમે ગામની દીકરી છો ને મારા માવતરની જવાબદારી આવે અને તારી માને તો ખબર જ નથી પડતી કઈ કેટલા દી હોય ધીમે ધીમે વરા થઈ ગયું કાઈ વાંધો નહીં સાના રહી જાવ તમે ઘરે જાવ તમારી માને હું સમજાવીશ હો જય શ્રી કૃષ્ણ હા અરે રે અમુક માણા એવા હોય ને છોકરાનો ભાવ બગાડ નાખે હજી હોગ્યું મોઢું લઈને બેઠી છો બે હું પડે વરસ થયું છે હજી તો સમય વહી ગયા એને અને માં બે વાર ખરખરે ભર્યું હવે બીજી વાર આવે છે બધાય એ હવે બીજી વાર ખરખરે નથી આવતું હવે જોવે છે કે તું શું કરે છે હું કરો દુખી ના દારિયા સુવાન જો સમય વહી ગયો આ થઈ તો લાગે દુખી દારિયા તમે નથી આ તમારા જેવા દુનિયામાં અમુક જીવે છે ને એ બીજાને દુખી ના દારિયા કરે છે મેં કોને કઈ રાખો ક્યાં ગઈ સોડી ક્યાં ગઈ પાછળ રાજુબા તો આવ્યા છે અચ્છા તને કીધું ને તમારું માન રાખ્યું મેં હારા લુગડા પહેરતી કરી એમ નહીં પણ હાથમાં કઈ બંગડ્યું નહીં કાનમાં કઈ નહીં ડોકમાં કઈ નહીં આ સોડીનો ભાવ બગાડવા હું કામ બેઠી છું હું તને એમ કહું છું પણ એનો ધણી મારી ગયો છે તેને ઈ પ્રમાણે રાખવું પડે ને પેરાય એના દાગીના પેરાય પેલા દાગીના ક્યાં છે દાગીના તો હતો છે એટલે ઓલાને ઉતારી લીધા એને ઉતારી લીધા તારા દાગીના શું કઈ એમને તકમાં પડ્યા રાખવાના છે પેરાય એને પેલા દાગીના પેરાય કા ચેટારામાં પૈરા છે પહેરીને કા તમે કયો એમ જ અમારે કરવાનું અમારા નિર્ણય અમારે નહીં લેવાના ઊભી થા તું અમે ગામના મુખી છો એટલે તમારો નિર્ણય અમારે માન્ય કરવા પડે હવે આ ખુરશી ભાંગી નાખી છે ઘરમાં ખૂણામાં મૂકવી છે રેવા દિયો ટૂંક સમયમાં આની જરૂર પડશે કેમ કે જીલકી સોડીનો ઘરવાળો ખાટલા વહુ છે કેન્સર થયું છે હવે ડોક્ટરે કીધું લાંબુ નહીં કાઢે નહીં ઈ જમાઈ મરી જાય તો પછી આ બધા અટાણું આવ્યા ઈ પાછા બીજી વાર ઓલા જમાઈની કારણે આવશે તો એને આયા બિહારવા જશે ને હું મૂકી આવશે જાને કાર જીબી હેજ બાપા બરોબર આ હારું નો લાગે સોપે નહીં આમ જો છોડીને હારું નો લાગે કે લાગે ઈ અમે ગામમાં નક્કી કરી લીધું છે અને હવે ગામે એક ફેસલો કરી લીધો છે તમારે ગામમાં રહેવું છે ગામ મૂકીને વહી જવું છે રહેવાનું જ હોય આવો જન્મ છે કે ગામ કોઈના બાપનું એકલાવનું નથી નારોય છે વા તો આ છોડીને ગમે ને હારે ઠેકાણે ઘરગણું કરાવી દે હવે ઈ ગામને નક્કી કરવાનું ના ના આ સોડીનો ઘરવાળો ગયેલો વરસ થયું 7-8 વર્ષ ભોગ રાખવો પડે નકર દુનિયામાં આપણે આબરૂ હું તમે મુખી દરજાના માણા નો સમજો મારું એક ધોકો અરે મૂર્ખી જરાક વિચાર કર આ સોડીનો ભાવ હું કામ બગાડ આ છોકરી દુખી થાય છે દુખી દુખી નથી તો રાતે પીરી થઈને ફરે છે વરાતી થઈ ગયો આયા છે એને કોઈ દી ખદાઈને પટ આવી કોઈ દી ખાવા પીવામાં દુખી કરી ના ના સાંજે 8 વાગે તો ખાઈને ના ઓરડામાં વઈ જાય 9 વાગે તો અંધારામાં હુઈ જાય છે અંધારું કરીને ઓરડામાં પથારી ઠાહીને હુઈ જાય છે આમ જો બીજું અંધારામાં છે ને આંખના આંગુડા છુપાવી હગી દિલનું દુખ નહીં આ છોકરી કેટલી દુખી છે ને અમને ખબર છે ગામમાં આવીને કહે છે કે મારી માને સમજાવો હવે હો વાતની એક વાત છે આ છોડીને પરણાવી છે કે તારું ધાયરું કરવું છે કે એટલે ગામ નક્કી કરે શું કરવું ના બાપા ના ગામ તો હાથીનો પગલે મારો રોટલો તો ગામ હારે છે ગામ હારે દુશ્મનાવટ કરીને ક્યાં જાવું અને દીકરી તું મને નો કહી ગઈ એનું કારણ એક જ છે કે મારો સ્વભાવ એવો છે ને એટલે તું મને કહેતા બીતી હતી બાકી તને હક છે બટા જીવવાનો હક તને છે બટા અને રાજુ બાપા આજ હું તમારી વાત માની ગઈ છું કેમ કે હું જનેતા થઈને આનું દુઃખ નો દે ગઈ અને હું નહીં ઘણી માયુને ઘણા બાપે એવા છે કે એના સંતાનોનો દુઃખ નથી સમજી શકતા પણ હું સમજી ગઈ છું હવે જો આ હોગ બોગ ગયા તેલ લેવા અને દુનિયા ભલે જેમ કેવું એમ કે બાકી મારે મારી દીકરીનો ભાવ વધારવો છે જાવ હારો મૂર્તિઓ ગોતો ઘડિયા લગન લઈ આવો અને વગડાવો ઢોલ
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજવાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય નથી મિત્રો, હું છું કાગળથી પણ. હાલો મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી YouTube ચેનલ છે વિજવાડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.